નિષ્કામ સ્વામી મહિમા કહે છે કે સંત છે એ સુખ ઉપજે રહે અખંડ અટળ, કે એ જે સુખ છે એ કોઈ દિવસ નાશ પામે, પેલું તો નાશ જ પામી જાય, એની ખંડિત પણ ના થાય અને નાશ પણ ના થાય એવું સુખ એ આપે છે. ત્યારે આ સંતનો મહિમા છે. આ સંતના સેવન થકી આવો લાભ થાય છે, એના આશીર્વાદથી આ બધું પ્રાપ્ત થાય છે. એટલે નિષ્કામ સ્વામી કહે છે કે આવા સંત છે આપણે તો એવા શાસ્ત્રીમાં યોગીમાં મળ્યા છે, નજરે જોયા છે, બીજા તો બધા વાતો છે, શાસ્ત્રોમાં લખી છે અને નિષ્કામ સ્વામી પણ લખ્યું છે, પણ એવા પ્રત્યક્ષ સંતના દર્શન થવા પણ દુર્લભ છે. લાખમાં લાધે ને કરોડમાં કોઈક આ લક્ષણ લખ્યા છે. એવા સંત પ્રત્યક્ષ આપણને શાસ્ત્રીમાં યોગીમાં જ મળ્યા. એક એક લક્ષણ આની અંદર તમે જેટલું વંચા છે એ તમે જો નિરીક્ષણથી બરોબર જુઓ તો યોગીમાં એક એક લક્ષણ મળી જાય. હવે એ સંતના જે લક્ષણ કેવા, એ સંતના લક્ષણ કેવા હોય, કેવા સંત હોય એની વાત કરે છે. એવા સંત સદા શુભમતી જત દોષ નહીં જે મારતી, સૌને આપે હિત ઉપદેશ એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. સદગુણના સિંધુ ગંભીર સ્થિરમતી અતિશય ધીર, માન અભિમાન નહીં લેશ એવા સંતને નામું શીશ. અહંકાર નહીં અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જીત, ઇન્દ્રિય જીતી ભજે જગદીશ એવા સંતને નામું શીશ. નિરભે બ્રહ્મવીત પુનીત, ક્ષમાવાન ને સરળ ચિત્ત, સમર્થ સત્યવાદી સરેશ એવા સંતને નામું શીશ. શમદમાદિ સાધને સંપન્ન, બોલે મળીને મનોરંજન, શ્રુતવાનમાં સૌથી સરેશ એવા સંતને નામું શીશ. સંશય હરતાને કલ્યાણ કરતા, વળી વેદ પુરાણ નાવેતા, કોમળ વાણી વાચાળ વિશેષ એવા સંતને નામું શીશ. સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે, એવે ગુણે મોટા જે મુનીશ એવા સંતને નામું શીશ. સુણી પારકા દોષને દાટે,
તે જીવના રૂડા થાવા માટે ઉરે અધર્મનો નાહી પ્રવેશ એવા સંતને નામો શીશ રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટયંગ અતીત જ્યોત્રિયાનો પ્રસંગ પંચ વિષયસુ રાખ્યો છે દ્વેષ એવા સંતને નામો શીશ એવા સદગુણના છે ભંડાર સર્વે જનના સુખદાતાર અજ્ઞાન તમના છે દિનેશ એવા સંતને નામો શીશ એવા સંત